નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છે આલુ પરોઠા. તો ચાલો મિત્રો આપણે તેને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો અહીંયા આપણે બટાકા લીધા છે 6 નંગ. અમે 6 નંગ લીધા છે મિત્રો. તમારે વધારે ઓછા લેવા હોય એ લઈ શકો છો. અમે આખી ફેમિલી માટે જે બનાવતા હોય છે પહેલા પણ જે પ્રમાણે તમને કીધેલું છે. આપણે બટાકાને વચ્ચેથી કટ કરીને કુકરમાં બાફવા મૂકી દઈશું. આપણે અહીંયા આપણે બધા બટાકાને કટ કરી લીધા છે. હવે આપણે બટાકાને બાફવા માટે કુકરમાં પાણી લઈ લઈશું. પાણી આપણે આનો કોઈ માપ નહીં હોતો, પણ કોઈ મિત્રોને સમજાય ના સમજાય એટલે આપણે આ રીતનું બતાવી દઈએ છીએ. ગ્લાસ પાણી આપણે 3 ગ્લાસ લીધું છે. આ રીતનું લેવાનું, આપણા બટાકા ડૂબે એટલું લેવાનું. હવે આપણે કુકરને બંધ કરી લઈશું. ત્યારબાદ આપણે કુકરની ગેસની ફ્લેમ ચાલુ કરી લઈશું. ફાઇનલી અમે લાઇટર નવું લઈ આવ્યા છે મિત્રો. હવે આપણે આ જ રીતે કુકરની હાઈ ફ્લેમ પર 4 વિસલ બોલાવી લઈશું. ઓકે મિત્રો બટાકા બફાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. લોટ આપણે જે રોટલીનો બાંધતા હોઈએ એવો જ બાંધવાનો છે, બહુ ઢીલો નહીં ને બહુ કઠણ નહીં. આ તો એમ તો બધાને લોટ બાંધતા તો આવડતું જ હોય રોજે બાંધતા હોય. એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. ત્યારબાદ થોડું મોણ માટે તેલ લઈ લઈશું, એને મિક્સ કરી લઈશું. આપણા કુકરની પહેલી સીટી વાગવાની તૈયારી છે. હવે આપણે એમાં પાણી રેડી લોટને બાંધી લઈશું. સીટી નંબર 2. લોટ બાંધતા સુધી 4 વિસલ પણ થઈ જશે લાગે છે. તમને ભાવે આલુ પરોઠા? મને પૂછવાનું? બીજું કોણ છે? હા, મને તો બહુ જ ભાવે. ચાર સીટી થઈ છે. 10-2 મિનિટ હવા ભરાય એટલે આપણે બંધ કરી દઈએ. હવે આપણે કુકર ગેસ બંધ કરી દઈએ. એક સાથે તમે કેટલા આલુ પરોઠા ખાઈ જાઓ? એક સાથે મતલબ જમવા બેસો તારે? જમવા 3 મેક્સિમમ 3. બહુ જ ભૂખ લાગી હોય તો 3 ના 4 થાય, પણ એનાથી વધારે ના થાય. પરોઠામાં આલુ પરોઠા છે, પછી એકલી ડુંગળી અને કેપ્સિકમના પણ પરોઠા આવે. કેપ્સિકમ ના નાખો તો એકલી ડુંગળીના પણ આવે. પનીર પરોઠા આવે. કોબીજના પરોઠા પણ આવે. હા, કોબીજના પણ આવે. મને નથી ભાવતા. મસ્ત લાગે. ઘણા મિત્રો કમેન્ટમાં કહેતા હોય છે બહુ વાતો કરો છો તમે લોકો, પણ શું કરીએ, વાતો કરીએ તો જ આમ જમવા બનાવવાની પણ મજા આવે. ચૂપચાપ બનાવવાની મજા નથી આવતી, પછી વિડીયોને સ્કીપ કરવો પડે. હા, આ રીતે બોલતું જ રહેવું પડે એટલે ટાઈમ પણ નીકળી જાય, થોડી એન્જોયમેન્ટ પણ થાય બધી રીતે. અને મને ચૂપ રહેવાનું સહેજ પણ નહીં ગમતું. ઘણા મિત્રો કમેન્ટ એવી કરે છે ભાઈ વધારે બોલે છે, બેનને ડિસ્ટર્બ કરે છે. તો ભાઈ બેનને સપોર્ટ કરે છે, ડિસ્ટર્બ નથી કરતા, ભાઈ બેનને સપોર્ટ કરે છે. કશુંક ભૂલી જાય ને ત્યારે મારે યાદ કરાવવું પડે છે. અને ભૂલવાની તો બેનની આદત છે.
પરંપરા છે. અહીં આપણો લોટ બંધાઈ ગયો છે. થોડો કોરો લોટ નાખીશું નીચે. હવે આપણે એમાં થોડું તેલ નાખીશું. ફરી આપણે લોટને તેલ સાથે મસરી લઈશું. તમે એ દિવસે પેલી રોટલીની વાત કરતા હતા 2-3 પડવાળી કેવી હોય? નહીં 2 પડવાળી, 3 પડવાળી નહીં. 2 પડવાળી. હા, 2 પડવાળી રોટલી ખૂબ જ સરસ લાગે એ રોટલી. 2 પડવાળી રસ જોડે ખાવામાં ખૂબ જ મજા આવે. રસ 2 પડવાળી રોટલી અને શાક શાનું એની જોડે? એમ તો કઈ પણ શાક ખાઈ શકાય, પણ ચોળી રીંગણનું શાક, રસ, રોટલી અને ઈદલા. ઈદડા. તો આપણે એ બનાવીશું. ચોક્કસ બનાવીશું. રસ, 2 પડવાળી રોટલી અને ચોળીનું શાક. હા, હવે આપણે કુકર ઠંડુ થાય અને બટાકાનો માવો બને ત્યાં સુધી આપણે આ લોટને આ જ રીતે મૂકી રાખીશું. ઓકે. તો અહીંયા કુકરની 5 વિસલ થઈ ગઈ છે. આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમાંથી બટાકાને કાઢી લઈશું. બટાકા બફાઈ ગયા છે. બટાકાને બધાને કાઢી અને આપણે એને થોડા ઠંડા થવા દઈએ. પછી બટાકા આપણે બધા કાઢી લીધા છે. હવે આપણે એને થોડી વાર ઠંડા થવા દઈએ. બટાકા ઠંડા થઈ જાય એટલે આપણે એની ઉપરની છાલને અલગ કરી લઈશું. ઓકે. મિત્રો, બટાકા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એના ઉપરની છાલને અલગ કરી લઈશું. બધા બટાકાને છોલી લીધા છે. હવે આપણે બટાકાને મેશ કરવાના છે. આપણે બધા બટાકાને મેશ કરી લઈશું. મેશરથી યાદ આવ્યું, કોઈ દિવસ પાવભાજી પણ બનાવો. હા, બનાવીશું. હવે એકદમ મેશ કરી લેવાના છે. થોડા પણ આપણે આખા નથી રાખવાના. એ માવો એકદમ સ્મૂથ થઈ જાય ને પરોઠા વણવામાં આપણને તકલીફ ના પડે. બટાકા થોડા આખા રહી જાય તો પરોઠા વણવામાં પરોઠા થોડું પેલો બટાકો આવે એટલે ફાટી જાય ને એ રીતનું થતું હોય. અહીંયા બટાકા મેશ થઈ ગયા છે. હવે આપણે પરોઠાનો માવો બનાવવાની તૈયારી કરીએ. ઓકે. મિત્રો, માવો આપણે ખાટો મીઠો બનાવવાના છે. પરોઠા ખાટા મીઠા હોય ને તો ખૂબ જ સરસ લાગે છે. એટલે તમને ખાટો મીઠો ના પસંદ હોય તો તમે એકલો મસાલાવાળો પણ બનાવી શકો છો. એમ તો મસાલાવાળા કરતાં તો ખાટો મીઠો જ સારો લાગે. ઘણી બધી વસ્તુ અમે આ રીતે બોલી જ દેતા હોય છે કે આ પસંદ ના હોય તો આ રીતે તમારે કરી લેમ. કેમ કે બધાનું અલગ હોય. કોઈને ગળગન પસંદ હોય, કોઈને ના હોય. બટાકા મેશ થઈ ગયા છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું. આપણે ગેસ ઉપર પેન મૂકી દઈશું. ત્યારબાદ આપણે પેનમાં તેલ એડ કરીશું. તેલ આપણે 3 થી 4 ચમચી જેટલું લીધું છે. ગરમ થવા દઈશું. હા, ગરમ થવા દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેલમાં થોડી હળદર નાખીશું. અહીં આપણે રાઈને સ્કીપ કરી છે. તમે પરોઠામાં રાઈ નાખતા હોય, માવામાં બટાકાના આલુ પરોઠાના માવામાં તમે રાઈ નાખતા હોય તો નાખી શકો છો. અમે રાઈને સ્કીપ કરી છે. અમને રાઈ નથી પસંદ પરોઠાની અંદર. હવે આપણે એમાં બટાકાનો માવો એડ કરી લઈશું. હળદર આપણે પહેલા એટલે નાખી છે. પહેલા હળદર આપણે તેલમાં નાખી દઈએ ને થોડી
તો બટાકાની અંદર હળદરનો કલર ખૂબ જ સરસ આવે છે. બધો માવો બટાકાનો માવો નાખી દીધો છે. ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું. તમે જોઈ શકો છો બટાકાનો કલર ખૂબ જ સરસ આવ્યો છે. હવે આપણે એમાં બીજો મસાલો એડ કરી દઈશું. ફ્લેમ આપણે ધીરી જ રાખી છે. હવે આપણે એમાં એકદમ સાદો જ મસાલો કરવાનો છે આપણે. હા, સિમ્પલ. આપણે કાશ્મીરી લાલ મરચું આપણે 2 ચમચી અને ઉપર થોડું નાખ્યું છે. તમે તમારા બટાકાનો માવો જેટલી ક્વોન્ટિટીમાં હોય એ પ્રમાણે તમે મસાલો કરી શકો. હવે આપણે એમાં ધાણા જીરું નાખ્યું છે. થોડી હળદર, ધાણા જીરું 2 ચમચી જેટલું નાખ્યું છે. હા, આપણે એમાં ગરમ મસાલાનો યુઝ નથી કર્યો. તમારે કરવો હોય તો કરી શકો છો. કરી શકાય છે. તમને પસંદ હોય ગરમ મસાલાનો ટેસ્ટ તો તમે નાખી શકો. હવે આપણે સ્વાદ પ્રમાણે નમક, મીઠું નાખી દઈશું. હવે આપણે આ બધી સામગ્રીને એકવાર મિક્સ કરી લઈએ. બહાર કેસર કેરી વેચાવાળા આવે છે એટલે એનો અવાજ આવે છે અંદર. ત્યાં પણ 2 પેટી પડેલી જ છે. હા, આપણે વિડીયોમાં બતાવીશું ને 2 પણની રોટલી. હવે આપણે એમાં ખાંડ અને લીંબુ એડ કરીશું. ખાંડ અને લીંબુ. તો મિત્રો, મેં તમને પહેલા પણ કીધું અને ફરી એકવાર તમને કહું છું, તમને ગળપણ ના પસંદ હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો. હા, ખાંડ સ્કીપ કરો તો જોડે લીંબુ પણ સ્કીપ કરવું જ પડશે. કે ખાંડ હશે તો જ લીંબુનો ટેસ્ટ આમ સારો લાગશે, ખાટો મીઠો, બાકી નહીં લાગે. તો ખાંડ અહીં આપણે 3 ચમચી જેવી લેવાની છે. તમે તમારા બટાકાની ક્વોન્ટિટી કઈ પ્રકારની છે, કેટલી છે, કયા પ્રકારની નહીં, કેટલી છે એ પ્રમાણે તમારે લેવાની છે. હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું. આપણે લીંબુ નીચવી લીધું છે. લીંબુ આપણે કેટલા છે? હા, જોઈ લઈએ આપણે. રસ કેટલો નીકળે છે? હા, એના ઉપર છે. એક લીંબુ જેટલું થઈ ગયું. હા, આપણે 1.5 લીંબુનો રસ નાખ્યો. 1 લીંબુ આખું અને બીજું એક અડધો ટુકડો. હવે આપણે ખાંડ અને લીંબુને પણ બધી સામગ્રી જોડે મિક્સ કરી લઈશું. તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરજો મિત્રો, પણ એકવાર તમે આ રીતે ટ્રાય કરીને જોજો. મોટા ભાગે તો બધા નાખતા જ હોય છે. હા, પણ ઘણા લોકો એવા જેને ખટાશ પસંદ ના હોય. હા, ખટાશ કોઈને નડતું હોય પગ માટે. હા, એ જ. યા તો કોઈને ગળપણ પણ ના પસંદ હોય ઘણા લોકોને. ડાયાબિટીસ. હા, એટલે તમે સ્કીપ કરી શકો છો. એકલા મસાલાવાળા પણ કરી શકો છો. અને આ રીતના મસાલાવાળા ના પસંદ હોય ને તો તમે ખાલી હળદર, મીઠું અને આદુ મરચાંની પેસ્ટ, એમાં તમારે વઘાર કરતી વખતે રાઈ અને લીમડી મૂકવાની. એની અંદર તમારે આદુ મરચાંની પેસ્ટનો વઘાર કરી અને બટાકાના માવામાં રેડીને આ રીતે મિક્સ કરી લેવાનો. એના પણ તમે પરોઠા બનાવી શકો છો. એ પણ ખૂબ જ સરસ બને છે. અહીંયા આપણો બટાકાનો માવો તૈયાર છે. આપણે આમાં થોડા લીલા ધાણા એડ કરી લઈશું. હવે આપણે એમાં ધાણા એડ કરી લઈશું. મિક્સ કરી લઈશું. તો માવો અહીંયા આપણો તૈયાર છે આલુ પરોઠા માટે. આ માવાને આપણે થોડી વાર ઠંડો થવા દેવાનો છે. ગરમ તો હા, સ્ટફિંગ નહીં ભરી શકાય. નહીં ભરી શકાય અને વનાય પણ નહીં. વનતા ફાટી જાય ગરમ માવામાં. માવો થોડો ઠંડો થશે ને એટલે આમ થોડો કડક જેવો થશે. ને થોડો ઠંડો થાય પછી આપણે એને પરોઠામાં ભરીને વણી લઈએ. હવે આપણે આને ઠંડુ થવા દઈએ. ગેસ બંધ કરી દીધો. મિત્રો, હવે આપણે પરોઠા બનાવવાનું શરૂઆત કરીએ. તો
તો પ્રથમ આપણે ગેસને ચાલુ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, બહુ સ્લો નહીં અને બહુ ફાસ્ટ નહીં. હવે આપણે સ્ટફિંગ ભરવાનું છે. હા, આ રીતનો આપણે એક લુવો લઈ લઈશું અને આપણે આ રીતે લોટમાં આપણે આગળ પાછળ એને લોટ લગાડી લઈશું. ડીપ કરીશું. ડીપ કરીશું. હવે આપણે આટલી આપણે રોટલી કરવાની છે અને આટલી થોડી જાડી રાખવાની છે. હવે આપણે એને પલટી લીધી છે અને એની અંદર સ્ટફિંગ પરોઠાનું જે સ્ટફિંગ આવે એને ભરી લઈશું. એને આપણે વાળી લઈશું. પછી આપણે આ રીતે જે વધારાનો લોટ છે એને આપણે આ રીતે કાઢી લઈશું. આ રીતે વણી લેવાનું. હવે આપણે એને હળવા હાથે વણી લઈશું. જો આ રીતે થોડું ફાટી પણ જાય તો એનો તો કઈ વાંધો નહીં, એમાં કઈ નહીં. આપણે એકવાર પલટાઈને પણ વણી લઈશું થોડું. આપણે નાના જ કરવાના છે, આપણે બહુ મોટા નથી કરવાના પરોઠા. અહીંયા પરોઠો રેડી છે. આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે. પાછળથી તો આ રીતનું જ થશે, એટલે એવું નહીં સમજવાનું કે ફાટી ગયો છે. ઓકે. આપણે એને શેકાવા માટે મૂકી દઈએ, ત્યાં સુધી આપણે બીજો પરોઠો વણી લઈશું. લુવો થોડો મોટો જ લેવાનો, એટલે આપણે જે રોટલી બની ને થોડી જાડી થાય. અને આપણે તેલમાં શેકવાના છીએ. હા, તમારે ઘી બટર જેની બી સાથે શેકવો હોય શેકવાની સાથે શેકી શકો છો. ફરી સેમ આપણે આની ઉપર સ્ટફિંગ મૂકી દઈશું. પરોઠો પણ ચા થાય છે આપણો. હા, આપણે ધીમો ગેસ છે ને, મીડિયમ, એટલે વાંધો નહીં આવે. આ રીતે બધી બાજુથી આપણે રોટલીને વાળી લઈશું અને આ રીતે દબાઈ લઈશું, એટલે જે વધારાનો લોટ છે આપણો તે અલગ થઈ જશે. પાછું આપણે એને લોટમાં ડીપ કરી લઈશું અને એ જ રીતે હળવા હાથે આપણે વણી લઈશું. મેં તમને કીધું હતું ને, આપણે જે માવો ઠંડો થઈ જાય ને એ પછી આપણે પરાઠો વણવામાં એટલી બધી તકલીફ નહીં થતી ને સરળતા રહે છે. અને પરોઠા આપણા ફાટતા પણ નથી, બહુ સરસ રીતે વણાઈ જાય છે. અને આમ તમને લાગે કે આપણે જે આ ઊંધું કરીને વણી રહ્યા છે એની ઉપર આ રીતનો લોટ હોય ને વધારાનો, આપણે એને હાથ વડે કાઢી લેવાનો. આપણો પરોઠાને આપણે એકવાર પલટાઈ લઈશું. હજુ તો આપણે નીચેની સાઈડે એને શેકાવા દઈશું. ફ્લેમ આપણે આટલી જ રાખવાની છે, ફાસ્ટ નથી કરવાની. નીચે થોડો હળવો ગુલાબી જેવો શેકાઈ જાય એટલે ઉપર થોડું તેલ નાખી અને પલટાવી લઈશું. તો નીચેથી પણ આપણો પરોઠો શેકાઈ ગયો છે. હવે આપણે એની ઉપર થોડું તેલ લગાડી લઈશું. હવે આપણે એને પલટાવી લઈશું. પાછળની સાઈડે પણ તેલ લગાડી લઈશું. તમને તેલ ના પસંદ હોય તો તમે ઘી કે બટર યુઝ કરતા હોય તો બટર લગાવી શકો છો, અને ઘી યુઝ કરતા હોય તો ઘી લગાવી શકો છો. અને હળવા હાથે આપણે આ રીતે લગાવી લઈશું. મિત્રો, તમે જોઈ શકો છો આપણો પરોઠો સરસ ગુલાબી થઈ ગયો છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. પરોઠો રેડી છે. હા, હવે બીજો તમને થોડોક જોઈતો હોય કડક કેવો તો તમે હજુ એને ફ્રાય કરી શકો છો. જોઈ લો, પરોઠો આપણો
બહુ સરસ વણાઈ ગયો છે કેમ કે બેટર એકદમ આપણું સ્મૂથ થયું છે કે બટાકાને આપણે બધા બટાકાને સારી રીતે મેશ કરી નાખીએ ને તો પરોઠા વણવામાં એકદમ સહેલાઈપૂર્વક વણાઈ જાય છે આપણા પરોઠા ને પરોઠા તૂટતા પણ નથી વણવામાં. તો ફરી આને લોટમાં ડીપ કરી લઈશું. બેટર બદલીશું. એને પહેલા પલટાઈ લઈશું. કારણ કે તવો સારો એવો ગરમ થઈ ગયો છે હવે. હા આપણે એક આખી ફૂલ ચમચી ભરીને બેટર લઈએ છીએ અહીંયા. તમારે વધારે ઓછું લેવું હોય તો તમે લઈ શકો છો. હવે આપણે આની ઉપર તેલ લગાવી દઈએ. આપણે પલટાઈ દઈશું. પછી તવો સરસ ગરમ થઈ ગયો છે ને એટલે હવે એને આપણે શેકાતા વાર નથી લાગતી. એટલે આપણે આ બાજુ પર ધ્યાન આપવું પડે છે. એક જ બાજુ ધ્યાન આપીશું તો પરોઠો બળી જશે. સરસ તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો પરોઠો આપણો બીજો પણ સરસ શેકાઈ ગયો છે. જોવામાં તો ખૂબ જ સરસ લાગે છે. એકદમ મસ્ત સુગંધી પણ એકદમ મસ્ત આવી. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. મિત્રો આ જ રીતે આપણે બધા પરોઠાને તૈયાર કરી લઈશું. મિત્રો અહીંયા આગળ આપણે 5 આલુ પરોઠા બનાવી દીધા છે. હજુ તો બધું બહુ સ્ટફિંગ ને લોટ બાકી છે. પણ આપણે પછી બનાવીશું. તમને આટલા અમે બતાવી દીધા છે. આપણે પરોઠાની જોડે આપણે સોસ મિત્રો આ સોસ છે ને આપણે ઘરે બનાવ્યો છે. એનો વિડિયો તમારે જોવો હોય તો આપણે રેસીપીમાં મૂકેલો જ છે. હોમમેડ છે. હા અને આ માયોનીઝ છે. અને ઉપર તમે બટર નાખવું હોય તો ઉપર બટર નાખી શકો છો. આ રીતે સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણા આલુ પરોઠા. તો મિત્રો આપણા ખટ્ટા મીઠા આલુ પરોઠા તૈયાર છે. મિત્રો તમને આ આલુ પરોઠાનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.